બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિર સંચાલિત શિશુકુંજ વિદ્યા મંદિર ખાતે બાળકોને શાળા પ્રવેશોત્સવ દરમિયાન સ્કૂલ બેગના બદલે એક વૃક્ષના રોપા આપી પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો। શિક્ષણની સાથે વૃક્ષના પણ ઉછેર થાય તેવા ઉદ્દેશ્ય સાથે એક નવો રાહ ચીંધ્યો। અમરેલીના બગસરા શહેરમાં આવેલા બાળ કેળવણી મંદિર છેલ્લા 94 વર્ષથી બાળ શિક્ષણ સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। સંસ્થાના માર્ગદર્શન દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ સંચાલિત શિશુકુંજ વિદ્યા મંદિર પ્રાથમિક શાળામાં પહેલું ધોરણમાં 30 બાળકો અને બાળ મંદિરમાં 35 બાળકોને શાસ્ત્રોક્ત વિધિથી વાજતે ગાજતે આનંદ કિલ્લોલ સાથે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે, જેમાં અજર અમર જગ્યાના મહંત બ્રહ્મચારી બાપુએ આશીર્વચન પાઠવ્યા। મહેશભાઈ વ્યાસ, નીરુબેન વૈષ્ણવ, શોભનાબેન શેખ, શરદભાઈ ત્રિવેદી સાથે વાલીઓ સંસ્થા પરિવારની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું। દરેક બાળક પોતાના શિક્ષણની સાથે એક વૃક્ષનું પણ જતન થાય તેવા ઉદ્દેશ્ય સાથે એક વૃક્ષનો રોપ આપી પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો। શિક્ષણની સાથે વૃક્ષનો ઉછેર થાય તેવા પ્રયત્નો કર્યા। બાળકો મોબાઈલથી દૂર રહે તેવા ઉદ્દેશ્ય સાથે સંસ્થા દ્વારા બાળ ગીત, બાળ વાર્તા, બાળ રમતો ખૂબ જ જરૂરી હોવાનું દેવચંદભાઈ સાવલિયાએ જણાવ્યું છે। બાળ કેળવણી મંદિરની પવિત્ર તપોભૂમિ ધરા ઉપર આજે 2025-26નો બાળકોનો સદૈવ પ્રવેશ ઉત્સવ રાખવામાં આવેલો। અમારે આ શાળામાં શિશુકુંજમાં અને બાલ મંદિરમાં 176 બાળકોએ પ્રવેશ લીધેલો અને અમારા સંસ્થાના નિયામક દેવચંદભાઈ સાવલિયાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકોનું બાળપણ સચવાય અને બાળકમાં સર્જનાત્મક શક્તિ ખીલે એને ધ્યાનમાં રાખીને બાળકોને જે શિક્ષણ આપીએ છીએ એ રીતે આજે અમે બાળકોને શિક્ષણ કીટમાં અમે બેગ નથી આપી, પણ આપણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને આજે આપણે જોઈએ છીએ પર્યાવરણ કેટલું પ્રદૂષિત થઈ રહ્યું છે, આપણા જીવન જોખમમાં છે, ત્યારે અમે દરેક વાલીને એક વૃક્ષ આપી અને બાળકોને એને ગિફ્ટમાં વૃક્ષ આપેલું છે કે જેથી પોતાના ઘરે વૃક્ષારોપણ કરે અને એ વૃક્ષ બાળક મોટું થાય તેની સાથે વૃક્ષ પણ મોટું થાય અને કહી શકે કે આ વૃક્ષને ઉછેરી અને મોટું કરેલું છે અને પર્યાવરણ પણ આપણું સારું થાય। એ રીતે આ શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો છે અને સંતોને બોલાવીને બાળકોને આશીર્વચન આપવામાં આવ્યા છે કે જો કૃષ્ણ ભગવાન શ્રી રામ પણ સાદીપની આશ્રમમાં શિક્ષણ લેવાને 24 કળા શીખવા ગયા હતા, તો આપણા બાળકોને પણ આપણે એવું શિક્ષણ આપવું જોઈએ, ભાર વિનાનું ભણતર આપવું જોઈએ, જેથી આપણું બાળકનું બચપન સચવાય, એ ખીલી શકે અને ગામનું, પોતાના કુળનું અને દેશનું નામ રોશન કરી શકે। એ રીતે અમારી શાળા શિક્ષણ આપી રહી છે અને બાળકોનો સરસથી ઉત્સવ, પ્રવેશ ઉત્સવ એટલે મોટો ઉત્સવ, વાતે ગાતે આનંદ સાથે વાલીઓ, સંતો, તજજ્ઞોના સાથેથી આ ઉત્સવ કરવામાં આવ્યો અને ખૂબ સરસ રીતે બાળકોને આગમન આપવામાં આવેલું છે। હું ભારતી ધાંધિયા, નમસ્કાર। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।